હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 79 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 78 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 79 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? વિકલ્પ એ યમુના, વિકલ્પ બી ગંગા, વિકલ્પ સી ગોદાવરી કે વિકલ્પ ડી નર્મદા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ગંગા. પ્રશ્ન 2. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે જાણીતું છે? વિકલ્પ એ કાળિયાર, વિકલ્પ બી સુરખાબ, વિકલ્પ સી સિંહ કે વિકલ્પ ડી ઘુડખર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કાળિયાર. પ્રશ્ન 3. ધ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ભારતના કયા શહેરમાં આવેલું છે? વિકલ્પ એ ભોપાલ, વિકલ્પ બી બેંગ્લોર, વિકલ્પ સી મુંબઈ કે વિકલ્પ ડી સિમલા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સિમલા. પ્રશ્ન 4. વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પ એ 10 જાન્યુઆરી, વિકલ્પ બી 8 માર્ચ, વિકલ્પ સી 20 સપ્ટેમ્બર કે વિકલ્પ ડી 23 ડિસેમ્બર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 8 માર્ચ. પ્રશ્ન 5. અસમ રાજ્યની રાજધાની કઈ છે? વિકલ્પ એ કોહિમા, વિકલ્પ બી કોલકાતા, વિકલ્પ સી ઇમ્ફાલ કે વિકલ્પ ડી દિસપુર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી દિસપુર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 79 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 78 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 78 ને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.